નમસ્તે વિદ્યાર્થીઓ. વિષય વાણિજ્ય પત્રવ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસમાં એ આપણે જે 7મું યુનિટ છે બરાબર, એટલે કે વિભાગ બીનું છેલ્લું યુનિટ, એમાં આપણે ચર્ચા કરતા હતા શેર મૂડી અને શેરના પ્રકારો. શેર મૂડી વિશે તો આપણે અભ્યાસ કરી ગયા, શેરના પ્રકારો વિશે પણ આપણે જોયેલું, અને એમાં કેટલાક એવા મુદ્દાઓ આપણે જોયેલા કે જે શેરને લગતા છે. ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, પછી ડીમટીરિયલાઇઝેશન ઓફ શેર વગેરે મુદ્દાઓ આપણે જોયેલા. હવે આપણે કેટલાક વિશિષ્ટ પ્રકારના એવા શેરના શબ્દો છે, જેમ કે બોનસ શેર, હકના શેર, એનો અભ્યાસ કરવાનો છે. તો બોનસ શેર કોને કહેવામાં આવે છે? તો બોનસ શબ્દથી તો તમે પરિચિત છો. બોનસ એટલે એક પ્રકારની ગિફ્ટ અથવા તો ભેટ કે જે એમ્પ્લોયીને એના એમ્પ્લોયર તરફથી આપવામાં આવે છે. એટલે કે નોકરી આપનાર છે બરાબર, એના દ્વારા નોકરી કરનાર વ્યક્તિને આપવામાં આવે છે, એને બોનસ કહેવામાં આવે. કર્મચારીને એ પ્રાપ્ત થાય છે કે જે કામ કરે છે. હવે અહીંયા તમારે વાત કરવાની છે કે બોનસ શેર એટલે શું? તો કે જે બોનસમાં એ જ્યારે શેર આપવામાં આવે બરાબર, ત્યારે તેને કહેવામાં આવે છે બોનસ શેર. એટલે કે બોનસના સ્વરૂપમાં એ શેર આપવામાં આવે છે. હવે જુઓ, બોનસના સ્વરૂપમાં જે શેર આપવામાં આવે છે બરાબર, તો કોને આપવાના? પ્રશ્ન એ થાય. જે રીતે બોનસ એ કંપનીના કર્મચારીઓને કંપની તરફથી આપવામાં આવે છે, તે જ રીતે હવે બોનસના શેર એ કોને આપવાના છે એ પ્રશ્ન થાય. તો બોનસના શેર એ વર્તમાન જે શેર હોલ્ડરો છે બરાબર, એને આપવામાં આવે છે. વર્તમાનમાં જે શેર હોલ્ડરો કે જે શેરનું ખરીદી વેચાણ એ કંપનીના શેર એ ધારણ કરે છે બરાબર, એને એક્સ્ટ્રા અમુક શેર આપવામાં આવે છે, તેને બોનસ શેર કહેવામાં આવે છે. તો હવે એનો આપણે અર્થ જોવાનો છે અને તેના કેટલાક સંજોગોની પણ વાત કરવાની કે કેવા સંજોગોની અંદર એ બોનસ શેર આપવામાં આવતા હોય છે. પહેલી વાત કરી છે કે બોનસ શેરનો અર્થ. વોટ ઇઝ બોનસ શેર અથવા તો બોનસ શેર એટલે શું? કંપની તેના એકત્ર થયેલા નફામાંથી કોઈ પણ અવેજ વગર તેના વર્તમાન શેરહોલ્ડરોને પ્રમાણસર વધારાના શેર આપે તેને બોનસ શેર કહેવામાં આવે છે. એટલે કે કંપનીનો જે એકત્ર થયેલો નફો છે એમાંથી કોઈ પણ અવેજ વિના, એટલે કે તેને શેર આપવાના, પરંતુ તેની પાસેથી કિંમત લેવાની નથી શેરની બરાબર, મફતમાં અથવા તો ફ્રી સ્વરૂપે એ આપવાના છે બરાબર. કોને આપવામાં આવે? તો કે વર્તમાન શેરહોલ્ડરોને પ્રમાણસર વધારાના શેર આપે તેને બોનસ શેર કહેવામાં આવે. અને શેરહોલ્ડરો એટલે કે જે શેર ધારણ કરે છે એને આપવામાં આવે છે. કંપનીના જે શેરહોલ્ડરો કે જેણે કંપનીના શેર ધારણ કરેલા છે એને કોઈ પણ જાતના અવેજ વિના સંપૂર્ણપણે ફ્રીમાં એ જ્યારે શેર આપવામાં આવે ત્યારે તેને કહેવામાં આવે છે બોનસ શેર. કંપનીના નિયમનપત્રમાં સત્તા હોય તો જ બોનસ શેર બહાર પાડી શકે છે. જો કંપનીના નિયમનપત્રની અંદર એવી જોગવાઈ કરવામાં આવી હોય કે બોનસ શેર બહાર પાડવા, તો જ કંપની છે એ બોનસ શેર બહાર પાડી શકે છે. સામાન્ય રીતે દરેક કંપની નિયમનપત્રમાં આવી જોગવાઈ કરે જ છે. કોઈ પણ કંપની હોય એ પોતાના નિયમનપત્રમાં એ આ પ્રકારની જોગવાઈ કરતી હોય છે, એટલે કે બોનસ શેર છે એ આપતી હોય છે. તો આ રીતે તમને અહીંયા બોનસ શેરનો અર્થ આપવામાં આવેલો છે. હવે પછીનો મુદ્દો આપણે જોવો છે એ છે તેના સંજોગો. તો કે કેવા સંજોગોમાં કે કેવી પરિસ્થિતિની અંદર એ બોનસ શેર આપવામાં આવતા હોય છે. તો કંપની નીચે જણાવેલા સંજોગોમાં બોનસ શેર બહાર પાડતી હોય છે. પહેલો સંજોગ તમને આપેલો છે, નહીં મંગાવેલ રકમ. અંશતઃ ભરપાઈ થયેલા શેર પર નહીં મંગાવેલ રકમ ભરપાઈ કરવા માટે નફા પૈકી બોનસ શેર આપી શકાય. હવે જે શેર છે એ અંશતઃ ભરપાઈ થયેલા છે બરાબર, એટલે કે અડધી રકમ એ શેર ઉપર મંગાવવાની બાકી છે અને અડધી રકમ મંગાવેલ છે. એ અંશતઃ ભરપાઈ થયેલા શેર છે
બરાબર, એના ઉપર નફા પૈકી બોનસ શેર છે એ આપી શકાય છે. બરાબર, એટલે કે આવા પ્રકારના શેર ઉપર એ કંપની એ બોનસ શેર જાહેર કરે છે. બીજો મુદ્દો આપેલો છે કે અનામત ભંડોળ. કંપની પાસે મોટા પ્રમાણમાં અનામત ભંડોળ કે નફા નુકસાન ખાતાની જમા બાકી હોય અને શેર હોલ્ડરોને લાભ આપવા માટે બોનસ શેર આપી શકાય છે. બરાબર, એટલે કે નફા નુકસાન ખાતાની જમા બાકી એ વધારે પ્રમાણમાં હોય અને કંપની પાસે મોટા પ્રમાણમાં અનામત ભંડોળ પણ હોય તો શેર હોલ્ડરોને લાભ આપવા માટે એ બોનસ શેર એ આપવામાં આવે છે. તો આ રીતે અનામત ભંડોળનો ઉપયોગ કરીને પણ એ બોનસ શેર એ આપી શકે છે. આ બે હતા એના સંજોગો. બરાબર, પછીનો મુદ્દો આપેલો છે કે બોનસ શેર શામાંથી આપી શકાય. બરાબર, એટલે કે બોનસ શેરના પૈસા છે. બરાબર, એ તો કહેવાય કે અવેજીવીને આપવામાં આવે છે, પૈસા તો પ્રાપ્ત થતા નથી. તો પછી એ પૈસા ક્યાંથી કાઢવા? શેર હોલ્ડરો પાસેથી તો પૈસા માગવાના નથી, કારણ કે અવેજ સિવાય આપવાના છે. તો પછી કેમાંથી, એટલે કે નાણાં ભંડોળ ક્યાંથી કાઢવું બોનસ શેર આપવા માટે? બરાબર, એનો અહીંયા હવે આપણે ચર્ચા કરવાની છે. તો એમાં તમને અહીંયા જુદા જુદા મુદ્દાઓ આપેલા છે. પેલો મુદ્દો એમ કે છે કે નફાની ફાળવણી દ્વારા ઊભા કરવામાં આવેલા કોઈપણ અનામતમાંથી અને નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાકીમાંથી. બરાબર, આપણી જે નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાકી છે. બરાબર, નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાકીને એ વહેંચણી પાત્ર નફો કહેવાય છે. 12મા ધોરણના એકાઉન્ટની અંદર જ્યારે વાર્ષિક હિસાબો બનાવવામાં આવે ત્યારે આનો અભ્યાસ કરાવવામાં આવે છે કે નફા નુકસાન ખાતાની જમા બાકી છે તેમાંથી એ બોનસ શેર આપવામાં આવે છે અને નફાની ફાળવણી દ્વારા ઊભા કરવામાં આવેલા કોઈ પણ અનામતમાંથી, કેટલાક અનામતો છે એ નફાની ફાળવણી કરવા માટે ઊભા કરવામાં આવેલા હોય છે, તે અનામતમાંથી એ બોનસ શેર આપવામાં આવે. તો આ હતો પહેલો મુદ્દો કે જે કાંઈ અનામત આપણે નફાની ફાળવણી કરવા માટે ઊભું કરેલું, પછી એ મૂડી અનામત હોય, સામાન્ય અનામત હોય કે જે કાંઈ હોય તે, અને નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાકી એટલે કે વહેંચણી પાત્ર નફામાંથી એ ફાળવણી કરવામાં, બોનસ શેરની ફાળવણી કરવામાં આવે છે. એમાંથી બોનસ શેર એ આપી શકાય છે. પછી બીજો મુદ્દો આપેલો છે શેર પ્રીમિયમ ખાતાની જમા બાકીમાંથી માત્ર પૂર્ણ ભરપાઈ થયેલા શેર પર જ બોનસ આપી શકાય. શેર પ્રીમિયમનું જે ખાતું છે, બરાબર, શેર પ્રીમિયમ એ ખાતાની જે જમા બાકી છે એમાંથી માત્ર પૂર્ણ ભરપાઈ થયેલા શેર પર જ એ બોનસ આપી શકાય કે જે શેર ઉપર પૂરેપૂરી રકમ છે એ આપવામાં આવી છે, પૂર્ણ ભરપાઈ થયેલા શેર છે. બરાબર, તેના ઉપર જો બોનસ આપણે આપવું હોય તો પછી શેર પ્રીમિયમ ખાતાની જમા બાકીમાંથી જ આપી શકાય. તેના માટે કોઈ પણ નફાના અનામતનો ઉપયોગ કરી શકાતો નથી. શેર પ્રીમિયમ ખાતાની જમા બાકી માત્ર ને માત્ર એવો સ્ત્રોત છે કે જેના દ્વારા પૂર્ણ ભરપાઈ, એટલે કે જેના ઉપર જે મૂળ કિંમત છે બધી જ રકમ એ કંપનીએ મંગાવેલી હોય એના ઉપર એ બોનસ શેર આપી શકાય છે. બીજો મુદ્દો આપેલો છે કે ડિબેન્ચર પરત કર્યા પછી ડિબેન્ચર પરત નિધિની બાકી વધતી રકમ સામાન્ય અનામત ખાતે લઈ જવા જે રકમ આવે તેમાંથી. હવે ડિબેન્ચર જ્યારે પરત કરવાનું, ડિબેન્ચર એ આપણું દેવું છે, આપણે જ્યારે દેવું પરત કરીએ છીએ ત્યારે ડિબેન્ચર પરત નિધિની બાકી વધતી રકમ, ડિબેન્ચર પરત નિધિ એટલે કે ડિબેન્ચરને પરત કરવા માટે આપણે અમુક રકમ છે એ દર વર્ષે અનામત તરીકે રાખીએ છીએ કે ભાઈ આપણે 5 વર્ષ પછી 5 લાખ રૂપિયા કોકને દેવાના છે, તો દર વર્ષે 1-1 લાખ રૂપિયા આપણે સાઈડમાં રાખી દઈએ. બરાબર, તો આને કહેવાય છે ડિબેન્ચર પરત નિધિ. હવે જો આની કોઈ બાકી વધતી હોય, કારણ કે પૈસા તમે સાઈડમાં રાખો તો એના ઉપર વ્યાજ તો મળવાનું છે. બરાબર, માનો કે દર વર્ષે લાખ રૂપિયા હું બેંકમાં જમા કરું છું તો એના ઉપર મને વ્યાજ મળે છે. તો આ રીતે ઘણી વખત ડિબેન્ચર પરત નિધિની બાકી વધતી હોય છે. તો આ બાકી છે એને સામાન્ય અનામત ખાતે લઈ જવાની અને તેનો ઉપયોગ કરીને એ કંપનીના જે વર્તમાન શેરહોલ્ડરો છે એને બોનસ શેર આપવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ રીતે જુદા જુદા 3 સ્ત્રોતોમાંથી એ કંપની એ પોતાના વર્તમાન શેરહોલ્ડરોને બોનસ શેર એ જાહેર કરી શકે છે. તો આ રીતે આ નીચેના 3 સ્ત્રોતમાંથી એ બોનસ શેર આપવામાં આવે છે. પછીનો તમને મુદ્દો આપેલો છે કે બોનસ શેર બહાર પાડવાની વિધિ.
તો અહીંયા તમને જુદા જુદા 8 મુદ્દાઓની અંદર એ ચર્ચા કરી છે. પછી નવો મુદ્દો શરૂ થાય છે હકના શેર. તો આપણે આ 8 મુદ્દાઓ જોઈ લઈએ. પહેલો મુદ્દો આપેલો છે કે નિયમનપત્ર. હવે જુઓ, બોનસ શેર બહાર પાડવાની સત્તા કંપનીના નિયમનપત્રની અંદર હોવી જોઈએ. જો કંપનીએ બોનસ શેર બહાર પાડવા હોય તો નિયમનપત્રની અંદર તે અંગેની સત્તા કે જોગવાઈ છે એ કરેલી હોવી જોઈએ. તો પહેલાં તો તમારે નિયમનપત્ર ચેક કરવાનું કે અહીંયા સત્તા આપવામાં આવેલી છે કે નહીં. પછી ઠરાવ. હવે કંપનીની સામાન્ય સભામાં બોનસ શેર અંગેનો ઠરાવ એ પસાર કરેલો હોવો જોઈએ. કંપનીની જે સામાન્ય સભા છે એની અંદર બોનસ શેર એ જાહેર કરવા છે એ અંગેનો ઠરાવ પણ પસાર કરેલો હોવો જોઈએ અને તેમાં તમામ સંચાલકોની સિગ્નેચર પણ હોવી જરૂરી છે. ત્રીજો મુદ્દો આપેલો સભ્યપત્રક. સંચાલકોએ શેરહોલ્ડરોની સામાન્ય સભા બોલાવતા પહેલાં કંપનીનું સભ્યપત્રક બંધ કરવું જોઈએ. સભ્યપત્રક એટલે કે લેવડ દેવડ આપણે બંધ કરવાની. સભ્યપત્રક બંધ કરવું એનો અર્થ એમ થયો કે 5 દિવસ માટે માનો કે સભ્યપત્રક બંધ કર્યું છે તો 5 દિવસ સુધી કોઈ પણ શેરહોલ્ડર છે એ કંપનીના શેરનું ખરીદી વેચાણ ન કરી શકે. બરાબર, 5 દિવસ પછી જ આવું થઈ શકે. તો આ રીતે સભ્યપત્રક બંધ કરવું પણ જરૂરી છે. પછીનો મુદ્દો આપેલો છે સભ્યોની યાદી. કંપનીનું સભ્યપત્રક બંધ થઈ જાય પછી સેક્રેટરી શું કરે તો કે કંપનીના સભ્યો કેટલા છે એની યાદી તૈયાર કરે. ઘણીવાર શું થાય કે કંપની સેક્રેટરી આ પ્રકારે યાદી તૈયાર કરતી હોય તો 1-2 દિવસમાં જ ઘણા શેરહોલ્ડરો પોતાના શેરની ફેરબદલી કરી નાખે. તો પછી પાછું નામ ચેકવાનું, પછી નવા શેરહોલ્ડરનું નામ નાખવાનું. એટલા માટે 5 દિવસે લેવડ દેવડ બંધ કરાવી દે કે કોઈ કંપનીના શેર છે એનું ખરીદી વેચાણ ન કરવું, કે જેથી સેક્રેટરીને લિસ્ટ બનાવવામાં કે કેટલા શેરહોલ્ડરો છે એની અંદર એનું લિસ્ટ બનાવવામાં તેને સરળતા રહે. તો આ રીતે સેક્રેટરી છે એ યાદી તૈયાર કરશે અને સભ્યોની એક લિસ્ટ તૈયાર કરી નાખશે અને આ માટે સભ્યપત્રક એ બંધ રાખશે. બરાબર, એટલે પછીનો મુદ્દો આપેલો કે સભ્યોની યાદી. કંપનીનું સભ્યપત્રક બંધ કર્યા બાદ સેક્રેટરી સભ્યોની યાદી તૈયાર કરે છે. પછી હક દર્શાવતો કરાર. હવે જો આ શેર છે ને રોકડ અવેજ સિવાયના છે. કંપની બોનસ શેર આપે પરંતુ એના બદલામાં કંઈ પૈસા મેળવતી નથી, તો આ માટે કરાર કરવો પડે છે. આ શેર રોકડ લીધા સિવાય બહાર પાડવાના હોવાથી જે શેરહોલ્ડરોને આપવામાં થતા હોય તેમનો હક દર્શાવતો કરાર કરવો જરૂરી છે કે ભાઈ જે શેરહોલ્ડરોને આ શેર આપવામાં આવેલા એના જ છે. બરાબર, એવો કરાર એ કરવામાં આવે, કારણ કે પૈસા તો આપતો નથી, ફ્રીમાં તેને મળે છે. એટલા માટે આવા કરાર દ્વારા એને શેર આપવામાં આવે કે ભાઈ લખાણ કરી દેવામાં આવે કે ભાઈ આ શેર એ તારા જ છે. તો આ રીતે હક દર્શાવતો કરાર પણ કરવામાં આવે છે. પછી મંજૂરી પત્રો. કરાર તૈયાર કર્યા બાદ મંજૂરી પત્રો તૈયાર કરી શેરહોલ્ડરોને તે અંગેનો પરિપત્ર મોકલી આપવામાં આવે છે. કે શેરહોલ્ડરોને તે અંગેનો પરિપત્ર પણ મોકલી આપવાનો કે મંજૂરી પત્રો એટલે કે શેરહોલ્ડરોને જે શેર મંજૂર કરવામાં આવ્યા છે બરાબર એ તૈયાર કરીને તેનો પરિપત્ર જે તે શેરહોલ્ડરોને મોકલી દેવાનો. પછી આપેલું છે કંપની રજિસ્ટ્રાર. બોનસ શેર બહાર પાડ્યા પછી 1 માસમાં બોનસ શેર પત્રક કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવું જોઈએ. એટલે કે બોનસ શેર બહાર પાડવામાં આવે છે પછી 1 મહિનાની અંદર બોનસ શેરનું પત્રક છે એ કંપનીના રજિસ્ટ્રાર સમક્ષ એ નોંધાવવું જરૂરી છે. બરાબર, તો આ કંપનીના રજિસ્ટ્રારનો મુદ્દો. છેલ્લો મુદ્દો સેબી કે સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. સેબી બોનસ શેર બહાર પાડવા અને બોનસ શેરની રકમ નક્કી કરવા માટે સેબીના માર્ગદર્શક સૂચનો મુજબ વિધિ કરવી પડે. સેબીના જે કંઈ નીતિ નિયમો હોય કે કંપની ધારાના જે કંઈ નીતિ નિયમો હોય તેનું પાલન કરવું જરૂરી છે. બરાબર, એનું પાલન કરીને એ બોનસ શેર જાહેર કરવા પડે છે. તો આ રીતે તમને જુદા જુદા 8 મુદ્દાઓની અંદર એની પ્રોસિજર આપવામાં આવેલી છે કે નિયમનપત્ર, ઠરાવ, સભ્યપત્રક, સભ્યોની યાદી, હક દર્શાવતો કરાર, મંજૂરી પત્રો, કંપની રજિસ્ટ્રાર અને સેબી. તો આ રીતે 8 મુદ્દામાં તમને એ મુદ્દો આપેલો છે. તમારું આજનું જે હોમવર્ક છે એ બોનસ શેરનો અર્થ, તેના સંજોગો, બોનસ શેર શામાંથી આપી શકાય અને બોનસ શેર બહાર પાડવાની વિધિ, એટલે કે બોનસ શેરનો જે આખો પ્રશ્ન છે એ તમારે એક વખત હોમવર્કમાં લખીને મોકલાવવાનો છે. આની પછીના લેક્ચરમાં આપણે હકના શેરની એટલે કે રાઇટ શેરની વાત કરીશું. તો આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ.